અમદાવાદમાં રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા સીએનજીના ભાવ વધારા અને મોંઘવારી સામે વિરોધ નોંધાવ્યો છે। છેલ્લા 4 વર્ષથી ભાડામાં વધારો ન થતા રિક્ષા ચાલકોએ લઘુત્તમ ભાડું 20 કરવાની માંગ સાથે ટ્રાન્સપોર્ટ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। અમદાવાદમાં ફરી સીએનજીના ભાવમાં વધારા સામે વિરોધ નોંધાવતા હવે માંગણી ન સંતોષાય તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે। રિક્ષા ચાલકોની આર્થિક સ્થિતિ કફોડી બનતા ફરી એકવાર વિરોધનો સૂર ઉઠ્યો છે। રિક્ષા ચાલકે એકતા યુનિયન દ્વારા રિક્ષા ભાડામાં વધારો કરવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। રિક્ષા ચાલકોનો મુખ્ય રોષ સતત વધી રહેલા સીએનજી ગેસના ભાવ અને વધતી જતી મોંઘવારી સામે છે। યુનિયનના અગ્રણીઓએ જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષમાં સીએનજી ગેસમાં ભાવમાં અવિરતપણે વધારો થઈ રહ્યો છે, પરંતુ તેની સામે રિક્ષાના ભાડામાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી। હકીકતમાં છેલ્લા 4 વર્ષથી સરકાર દ્વારા રિક્ષા ચાલકોના સત્તાવાર ભાડા માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ। જોવા જઈએ તો આ 6 મહિનાની અંદર સતત તોતિંગ વધારો કરવામાં આવ્યો છે। રિક્ષા ચાલકો સીધા સીએનજી સાથે સંકળાયેલા છે। 1 પણ રૂપિયો ભાવ વધે તો એની સીધી અસર પડતી હોય છે, જ્યારે 4 રૂપિયા સીધા વધતા હોય છે। તો આને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। રિક્ષા ચાલકો ખાસ કરીને રિક્ષા ભાડું વધ્યું છે, પરંતુ જે ઓનલાઈન એપ્લિકેશનો છે એ હજુ સુધી એ લોકોને પૂરતું ભાડું આપ્યું નથી। એ લોકો પૂરેપૂરું શોષણ કરી રહ્યા છે। તો આવનાર સમયની અંદર જોવા જઈએ તો અઠવાડિયાની અંદર એક મોટું આંદોલન થવા જઈ રહ્યું કે જેની અંદર અમદાવાદ શહેર અને ગુજરાતભરના તમામ યુનિયન સંગઠન સમિતિઓ ભેગા મળી આ ઓનલાઈન એપ્લિકેશનનો બહિષ્કાર કરવાના છે। વિરોધ પ્રદર્શન દરમિયાન રિક્ષા ચાલકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં સરકાર તેમની વાજબી માંગણીઓ પર ધ્યાન નહીં આપે તો તેઓ ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં છે। એટલું જ નહીં, અમદાવાદથી શરૂ થયેલો આ વિરોધ સમગ્ર ગુજરાતમાં ફેલાવવામાં આવશે અને તમામ રિક્ષા ચાલકો એકઠા કરીને સરકાર સામે મોરચો માંડવામાં આવશે। આર્થિક સંકળામણ અનુભવી રહેલા રિક્ષા ચાલકો હવે આરપારની લડાઈ લડવામાં મૂળમાં જોવા મળી રહ્યા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।